ભાભર તાલુકાના વડાણા ગામના દલિત યુવાન મજૂર જિગ્નેશભાઈ અમથુભાઈ તેઓ સાંજના 7 વાગ્યાના સમયે ભાભરથી પોતાના ગામે જતા હતા ત્યારે દૂધ ડેરી પાસે પહોંચ્યા। ત્યાં વડાણા ગામના પરમેશભાઈ બબાભાઈ ઠાકોર ઊભા હતા અને તેઓએ જિગ્નેશભાઈને કહેલ કે ક્યાં ગયો હતો। ત્યારે જિગ્નેશભાઈએ પરમેશભાઈને કહ્યું કે તમારે શું કામ। તેથી પરમેશભાઈએ ઉશ્કેરાઈને જિગ્નેશભાઈને મા બેન સામે ભૂંડી ગાળો બોલી તથા જાતિ વિરોધી શબ્દો બોલીને લાફા માર્યા હતા તેમજ બાઇકની ચેન ગરદન ઉપર મારી હતી। તે સમય દરમિયાન જિગ્નેશભાઈના પિતા આવી જતા જિગ્નેશભાઈને માર મારતા જોઈને તેને છોડાવવા જતા જિગ્નેશભાઈના પિતાને પણ જાતિ વિરોધી શબ્દો બોલી લાફા માર્યા હતા। ત્યારબાદ જિગ્નેશભાઈના પિતરાઈ ભાઈ સોનાભાઈ ગણેશભાઈ પરમાર આવી જતા તેઓ બાપ બેટાને પરમેશભાઈની મારમાંથી છોડાવીને અમોદરે ઘરે આવ્યા હતા। બનાસકાંઠાના અંબાજી ખાતે આવેલ સુપ્રસિદ્ધ અંબાજી ધામ મંદિર ચંદ્રગ્રહણના કારણે ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે। આજે સવારે 8 વાગ્યાથી રાત્રિના 9:30 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે। જો કે ભક્તો સવારે 9:45 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી નૃત્ય મંડપમાંથી માતાજીના દર્શન કરી શકશે। સાંજની આરતી હવે 9:30 વાગે યોજાશે। દિયોદરમાં રાજવી પરિવારે હોલિકા દહનમાં લીધો ભાગ। વર્ષોની પરંપરા અકબંધ રાખવા રાજવી પરિવાર પહોંચ્યો હોલિકા દહન પર્વમાં। હોલિકા દહન પૂર્વે રાજવી પરિવારે અબીલ ગુલાલ કંકુ અને કુમકુમથી કર્યું પૂજન। રાજવી પરિવારના કુંવરના હસ્તે હોલિકા દહન કરવામાં આવ્યું હતું। લોકો લાકડા અને છણા વડે હોળી માટે એકઠા કરી મનાવે છે ઉત્સવ। હોળી પ્રગટાવ્યા બાદ લોકો નારિયેળ, ખજૂર, ધાણી અને તલનો કરે છે અભિષેક। હોળી એટલે દેવી શક્તિઓનો આસુરી શક્તિ ઉપર વિજય। વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે। અમારા કુટુંબમાંથી કોઈને કોઈ અહીંયા હાજર રહે છે અને દિયોદરના પ્રજાજનો પણ હોળીના પ્રેમ દ્વારા હોળી પ્રગટાવવા માટે અહીં બધા હાજર થાય છે। આ પરંપરા સદીઓથી ચાલતી રહે એવી આપણી સૌની આશા છે। હિન્દુ ધર્મમાં હોળીનું બહુ મહત્ત્વ છે અને આવા કાર્યક્રમો દ્વારા આપણને ખ્યાલ આવે કે આપણે હિન્દુઓ છીએ અને હિન્દુઓની પ્રવૃત્તિઓ આગળ વધે। ધન્યવાદ। મહેસાણા ખાતે આરટીઓ વિભાગ દ્વારા નિયમિત ચકાસણી દરમિયાન એક લક્ઝરી સ્લીપર બસ ઝડપાઈ હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સંબંધિત વાહન પર ગેરકાયદેસર રીતે અલગ નંબર પ્લેટ લગાવી ટેક્સ કૌભાંડ આચરવામાં આવ્યું હતું। મહેસાણા આરટીઓ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન બસના ચેસિસ નંબર અને એન્જિન નંબર નોંધણી દસ્તાવેજો સાથે મેળ ખાતા ન હોવાનું સામે આવ્યું હતું, જે ગંભીર અનિયમિતતા માનવામાં આવે છે। પાલનપુરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઉર્જા સંરક્ષણ અને વીજ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા સેવ એનર્જી સેવ નેશનના સૂત્ર સાથે 5 કિલોમીટર મેરેથોન યોજાઈ હતી। મુખ્ય ઇજનેર JR ચૌધરી સવારે 6:30 વાગે એરોમા સર્કલથી આ દોડને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો, જે શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સવારે 8 વાગે પૂર્ણ થઈ હતી।